મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? ચલો આગળ વધીએ. હવે આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર છોકરાઓ આપણે આવૃત વિસ્તારી વનસ્પતિ છે એને ચાલુ કરી દીધી હતી અને આપણે અનાવૃત વિસ્તારી વનસ્પતિને શું કરી દીધું હતું? કમ્પ્લીટ કરી દીધું હતું. આઈ હોપ સો કે તમે અનાવૃત વિસ્તારી વનસ્પતિ છે એના ઈચ એન્ડ એવરી પાર્ટ્સ એઝ વેલ એઝ ઈચ એન્ડ એવરી ફિગર જે મેં તમારી સાથે આપણે ડિસ્કશન કર્યું હતું, બરાબર, કે તમારા માઇન્ડની અંદર ક્લિયર હશે. અને આઈ હોપ સો કે એક વસ્તુ છે તમે તમારા મનથી જ યાદ રાખજો કે તમારા લોકો માટે થિયોરી જે લાંબા પ્રશ્નો તમારે નથી લખવાના. ઓન ધ બેસિસ ઓફ ધ નીટ હું વાત કરું છું તો તમે મેક્સિમમ એવી ટ્રાય કરો કે માનો કે તમે જ નીટનું પેપર કાઢી રહ્યા છો અને માનો કે તમે આ જ ટોપિકમાંથી એમસીક્યુ કાઢવાના હોય તો તમે કેટલા મેક્સિમમ અઘરો પ્રશ્ન પૂછી શકો. હું વાત કરું છું કોઈ પણ પ્રકારની રેફરન્સ બુક નથી વાપરવી તમારે. તમે ખાલી તમારા રીતે વિચારો કે તમારી પાસે પેપર તમારી પાસે તમારો ટોપિક છે અને તમારેમાંથી 10 એમસીક્યુ કે 20 એમસીક્યુ કાઢવાના છે અને તમે મેક્સિમમ તમારા બીજાને આપવાના છે તો યુઝ યોર બ્રેન, યુઝ યોર નોલેજ અને એમસીક્યુ કાઢો તો તમે કેટલા કાઢી શકો. આનાથી ફાયદો એ થશે કે તમારે ટોપિકને સરખી રીતે સમજવો પડે. એમસીક્યુ એમને ન નીકળે. સમજો કે થિયોરીમાં કેવું હોય કે કંઈક આદો ઊંધું 2-5% હોય તો ચાલે, રાઈટ? બટ તમે લોકો જો છોકરાઓ સ્પેસિફિકલી જતા હોય કેની ઉપર એમસીક્યુ ઉપર તો તમારે બહુ ફોકસ કરીને રહેવું પડે, અધરવાઇઝ એમસીક્યુ કોઈ દિવસ થાય નહીં. ક્લિયર? ચલો, સો અહીંયા વાત કરી રહ્યા હતા આપણે અનાવૃતની કમ્પ્લીટ અને વાત કરી રહ્યા હતા એક્ઝેક્ટલી વાત કરી રહ્યા હતા આપણે આવૃત વિસ્તારી વનસ્પતિની. કેની વાત કરી રહ્યા હતા? એન્જિયોસ્પર્મ. એકચ્યુઅલી એન્જિયો ઇઝ વર્ડ છે ને એની અંદર એનો મતલબ થાય વાહિનીઓ અને સ્પર્મ અલ્ટિમેટલી બીજ. તો કોઈ એવો સમૂહ કે જેની અંદર ચોક્કસ પ્રકારની વાહિનીઓ છે, ચોક્કસ પ્રકારના બીજ છે, એ વાહિનીઓની અંદર સમાવેશ કરવાનો થાય તો તમે એમાં જલવાહિની અને અનવાહિનીનો સમાવેશ કરી શકો છો. કોનો સમાવેશ કરી શકીએ આપણે? જલવાહિની અને અનવાહિનીનો. ક્લિયર? ચલો આગળ વધીએ. આપણે આવૃત વિસ્તારી વનસ્પતિ છે એની અંદર મેં તમને નાની 2-3 બાબતો શીખવાડી દીધી કે ના બીજ છે એ કોઈ દિવસ ખુલ્લા હોતા નથી, એની ઉપર આવરણ હોય છે. એના બીજ ઉપર હંમેશા આવરણ હોય છે. એટલા માટે જ આ વનસ્પતિનો સમૂહ છે એને શું કહેવામાં આવે છે? આવૃત વિસ્તારી વનસ્પતિ. ટોટલી ઓપોઝિટ ફ્રોમ ધ અનાવૃત વનસ્પતિ. ઘણી બધી સિમિલારિટીઝ આવશે, આપણે ડિસ્કશન કરશું, બરાબર? પછી વાત કરે છે કે એવડો મોટો એને સપુષ્પી વનસ્પતિનો સમૂહ કહેવાય કેમ કે એની પાસે લિંગી અંગોને ધારણ કરવા માટે વિશિષ્ટ પ્રકારની એક રચના હોય અને રચના છે પુષ્પ. સમજાય છે? એની પાસે આ રચના હોય છે, એની રચના કઈ છે? પુષ્પ. તો આ જે પુષ્પ છે છોકરાઓ, બરાબર, એનું આગળ હું વાત કરું છું કે એની પાસે કેટલા ચક્ર આવેલા હોય તે. પરંતુ સપુષ્પી વનસ્પતિનો આ સમૂહ એટલો મોટો છે, સપુષ્પી વનસ્પતિનો આ સમૂહ એટલો મોટો છે જેમ કે આપણે સંધિપાદ પ્રાણીઓ માટે કહી શકીએ અત્ર તત્ર સર્વત્ર હોય. બેક્ટેરિયા માટે કહી શકીએ કે અલ્ટિમેટલી ધેટ્સ નોર્મલ કન્ડિશન એઝ વેલ એઝ એક્સ્ટ્રીમ કન્ડિશનની અંદર રહી શકે. બટ ઇન ધેટ વનસ્પતિ કે જે નાના છોડ છે, શ્રુપ છે, મહાકાય વૃક્ષો છે, આરોહી લતાઓ છે, એમ અને પાછા બધી જ કન્ડિશનની અંદર શુષ્ક પ્રદેશમાં છે, જમીનની મીન્સ કે ઉપર પથરાયેલી છે, ખારા પાણીની અંદર, એટલે લવણોદભિદ કહેવાય. લવણોદભિદ તમને છે ને આવા વર્ડ હોય, શુષ્કોદભિદ હોય, મધ્યોદભિદ હોય, લવણોદભિદ હોય, જલોદભિદ હોય, પાણીમાં રહેતી હોય જલોદભિદ. અને લવણોદભિદ એટલે ઇઝ ઓલસો ઇનસાઇડ ધ વોટર બટ નોટ ઇન અ ફ્રેશ વોટર, ઇઝ ધેટ મરાઇન વોટર એટલે કે સોલ્ટી વોટરની અંદર રહેતી હોય. બરાબર? આઈ મીન તમને જેમ આગળ વધશો એમ ખ્યાલ આવશે એટલો મોટો બિગ સમૂહ છે. બરાબર? જો આ બધા શબ્દ છે કે આવતા નથી આના, પણ યુ આર ધ બાયોલોજી સ્ટુડન્ટ્સ, સો આવા શબ્દ તમને એવું નથી કે આ સ્પેસિફિક એક ટોપિકની અંદર આવતા વર્ષે પણ તમારે આવી શકે, સેમ ટોપિકની અંદર પણ ભલે એનસીઈઆરટી મેન્શન ન કર્યું હોય બટ તમે સમજો કે બધી જ જગ્યાએ ફેલાયેલું છે. એનો મતલબ થાય કે આ વનસ્પતિનો સમૂહ એવો છે કે જે બધી જ જગ્યાએ એડપ્ટ થવા માટે કેવો છે? કેપેબલ છે. બધી જ જગ્યાએ એડપ્ટ થવા માટે કેવો છે છોકરાઓ? કેપેબલ છે. ક્લિયર? ચલો હવે તમને એવી વાત કરી રહ્યા હતા કે બધી જગ્યાએ ફેલાયેલો છે. સૌથી નાનામાં નાની વનસ્પતિની વાત કરીએ તો વુલ્ફિયા ગ્લોબોઝા. કદાચ તમે તમારી એનસીઈઆરટી ઓપન કરશો તો એની અંદર તમને આમ આંગળીની 2 આંગળી લીધી છે એના ફિગર ઉપર ઓલા મગના દાણા કેમ એમ તમને નાની એકચ્યુઅલી એવા ડોટ્સ દેખાશે.
રાઈટ? તો એ શું છે? એક પ્રકારના વુલ્ફિયા ગ્લોબોઝા એટલી નાની વનસ્પતિ છે, જેમ કે પાણીમાં કેમ તરતી હોય સીધી લીધી હોય એ ટાઈપની. અને સૌથી મોટી વનસ્પતિ છે સિકોયા સેપરવિરિન્સ. એ તો આપણે આગળ નતો ભણ્યા. અહીંયા કોણ આવશે? નીલગિરી. નીલગિરી એટલે કોણ થાય? યુકેલિપ્ટસ. સિકોયા સેપરવિરિન્સ ડેફિનેટલી ઊંચામાં ઊંચી વનસ્પતિ છે, બટ આવૃત વનસ્પતિ નથી. સમજાણું? તમે ખાલી મોટામાં મોટી વનસ્પતિ એવો શબ્દ સાંભળીને સિકોયા સેપરવિરિન્સને લઈ શકો નહીં. સમજાય છે? એને તમે અહીંયા લઈ શકો નહીં. What is the reason is that both the in a different kind of group. ચલો આટલી વાત કરી આપણે એને થોડું લખતા જઈએ અને સમજતા જઈએ. ઓકે, ચલો. કઈ આવે છે? આવૃત બીજધારી વનસ્પતિ. આવૃત બીજધારી વનસ્પતિ છે એની અંદર યાદ રાખજો છોકરાઓ કે આ વનસ્પતિની અંદર પાયરક બીજો છે. વાત કરું છું તમને જે આગળના પોઈન્ટ હતા ઈ તમને બધાને ખબર છે કે બધી જગ્યાએ સૌથી વધારે વિસ્તરણ પામેલી આ સપુષ્પી વનસ્પતિ એ સૌથી વધુ વિસ્તરણ પામેલી વનસ્પતિ છે. શું કીધું મેં? સૌથી વધારે વિસ્તરણ પામેલી વનસ્પતિ છે. તમને ખબર છે દ્વિઅંગી ત્રિઅંગીમાં મેં સ્પેસિફાઈ કર્યું હતું કે એટલું બધું એનું ભૌગોલિક વિસ્તરણ પામેલી નથી. કારણ તમને બધાને ખબર છે ને આ જાતિ નથી, પણ તમને થોડોક આઈડિયા આવશે. ઉપરાંતમાં એવું કે છે જેના બધા સ્વરૂપો જોવા મળે છે, બરાબર? એમાં પણ તમને વાત કરશે છોકરાઓ, બરાબર? કે શું કે છે અહીંયા કે સૌથી નાની આવૃત બીજધારી
નંબર 3 નો તમને યાદ હશે મેં તમને ચેપ્ટર નંબર 3 નો શું ડ્રો કરાવ્યો તો એક ચાર્ટ અને ચાર્ટની અંદર તમને કદાચ યાદ હશે છોકરાઓ ત્યારે જ મેં ડિવિઝન કરી દીધું હતું આવૃતની અંદર પણ બે પ્રકાર પડતા હોય અનાવૃત બીજધારીની અંદર કોઈ પ્રકાર પડતો નથી પરંતુ આવૃતની અંદર બે પ્રકાર પડતા હોય એક દળી અને દ્વિદળી ચાર્ટની અંદર પ્રોપરલી ચાર્ટ જો અમુક છોકરાઓ બહુ સરસ કામ એને મને ઇન્ડિવિડ્યુઅલી ચાર્ટ મોકલ્યો છે બરાબર કે જો મેડમ તમે કીધું હતું ઇવન કે મારો રિપ્લાય ના હોય ને તો મને પાછા પણ પૂછો કે મેડમ તમે ચેક કરીને કયો આ બરાબર છે સો ધેટ્સ અ ગુડ બરાબર કે તમને કોઈ તમારા ટીચર્સ કહે છે કે ભાઈ આ તમારે કરવાનું છે મતલબ કે તમારે 100% ચાર્ટ તો ચેપ્ટર નંબર 3 નો ડ્રો કરવાનો જ છે હું હોમવર્કમાં માંગીશ તમારી પાસે ચેપ્ટર બહુ જલ્દી પૂરું થશે તમારું તો શું કહે છે અહીંયા તેને બે ભાગમાં વહેંચ્યું હતું આપણે અને બે ભાગ પડતા હતા ક્યાં એક દળી અને દ્વિદળી એક હતું આ અને બીજું હતું એ કેવું હતું દ્વિદળી આવૃત બીજધારી બીજું કયું હતું દ્વિદળી આવૃત બીજધારી હવે શું કહે છે what is the difference between them both the group have individuality તો બંનેની અંદર શું ફરક છે તો કે જે આપણે શરૂઆત માનો કે એક દળીથી કરીએ તો માનો કે એક દળી બીજધારી વનસ્પતિ છે આ વનસ્પતિ માત્ર એક જ બીજ ધરાવે છે ઓકે ચેન્જ કરું છું મારા વર્ડને એક જ બીજપત્ર ધરાવે છે કેટલા બીજપત્ર હોય છે એની પાસે એક જ બીજપત્ર આવેલા હોય છે તો એને શું કહેવાય એકદળી વનસ્પતિ ઇન ધીસ સાઇડ આ વનસ્પતિમાં માત્ર લખવાની જરૂર નથી કે કઈ ઓછા હોય તો વાત કરીએ આ વનસ્પતિમાં બે બીજપત્ર આવેલા હોય છે so there is a main difference in between them okay તો પાછો પ્રશ્ન કે આવીને ઉભો રહે કે ચલો મેડમ સમજાઈ ગયું એકની અંદર એક બીજપત્ર છે એકની અંદર બે બીજપત્ર છે પણ what is this બીજપત્ર આમાંથી ઘણા લોકોને ખબર હશે બીજપત્ર કોને કહેવાય પણ તમે જ્યારે મકાઈ લ્યો ને તો એક જ દાણો હોય તમે એને બે સરખા ભાગમાં ન વેચી શકો ઓકે એટલા ધુરંધર બનવાની જરૂર નથી કે ઘણા લોકો કે મેડમ હું બે ભાગમાં વેચી શકું લેસર બ્લેડ કે નાઈફ અને એક્ઝેક્ટલી કટ કરશે માપ લઈને અરે ભાઈ એટલી બધી બુદ્ધિ વાપરવાની જરૂર નથી વાલ લ્યો તો તમે ઈઝીલી 2 પાર્ટમાં ડિવાઇડ કરી શકો ચણા લ્યો તો તમે એને બે પાર્ટમાં ડિવાઇડ કરી શકો તો આ વાલ વટાણા ચણા એની અંદર તમે જોજો એક્ઝેક્ટલી એક વચ્ચે છેદન હશે અને ત્યાંથી તમે એને 2 પાર્ટમાં ડિવાઇડ કરો છો અને જે બે પાર્ટ છે જે માસલ ભાગ છે ને એ એના બીજપત્ર છે ક્લિયર પણ આવું માસલ ભાગ એક દળીમાં માત્ર એક જ હોય છે જ્યારે દ્વિદળીમાં કેટલા હોય છે બે હોય છે તો there is a difference in between them કે વનસ્પતિમાં માત્ર જો એક જ બીજપત્ર આવેલું હોય તો એક દળી બીજ ધારી વનસ્પતિ છે એક દળી આવૃત બીજધારી અને દ્વિદળીમાં કેટલા બીજપત્ર આવેલા હશે બે બીજપત્ર ક્લિયર ચલો નેક્સ્ટ પોઈન્ટ not just only one difference in between them so many different but in that are in NCERT 2 to 3 more different in between mention like એક દળી અને દ્વિદળીમાં ચલો આપણે વાત કરીએ બીજો ડિફરન્સ શું છે તો કે એક દળી વનસ્પતિ છે એની અંદર પુષ્પો છે એ ત્રિઅવયવી પ્રકારના હોય છે પુષ્પો છે એ કેવા હોય છે છોકરો ત્રિઅવયવી what is this ત્રિઅવયવી સો તમે લોકો જો ચેપ્ટર નંબર 5 ભણ્યા હોય ને તો તમને ખ્યાલ આવે કે પુષ્પના પ્રકાર પાડતા હોય અલગ અલગ પ્રકારે સંપૂર્ણ પુષ્પ અપૂર્ણ પુષ્પ એકલિંગી પુષ્પ દ્વિલિંગી પુષ્પ નિયમિત પુષ્પ અનિયમિત પુષ્પ અર્ય પુષ્પ દ્વિપાર્શ્વ પુષ્પ સો હિયો એકચ્યુઅલી એના બીજા પણ પુષ્પના પ્રકાર ત્રિઅવયવી પુષ્પ ચતુરઅવયવી પુષ્પ પંચાવયવી પુષ્પ તો એક પ્રકારના પુષ્પનો પ્રકાર જ છે પણ અહીંયા ત્રિઅવયવી પુષ્પ એટલે કેવા પુષ્પ કે એની પાસે તમને લોકોને મારે એકચ્યુઅલી છે ને પહેલા જ એનો ચક્ર કહી દેવા જોઈએ અહીંયા લખી દઉં છું પછી તમને આ પુષ્પ સમજાવું બરાબર તો કે આવૃત બીજધારી વનસ્પતિના પુષ્પો એ 4 ચક્ર ધરાવે છે
છે એ મુખ્યત્વે કેટલા ભાગોનું બનેલું છે? 3 ભાગોનું બનેલું છે. કયા 3 ભાગો છે જે પુંકેસરના છે? તો કે જેની અંદર કોનો કોનો સમાવેશ થાય છે? તો કે પરાગાશન. સૌથી પહેલા આપણે કોની વાત કરી? પરાગાશન. કે પરાગાશન આપણે અત્યારે વાત કરી છે પુંકેસર, તો પરાગાશન ને પરાગાશય. બીજો ભાગ હશે એનો યોજી અને એનો ફિલામેન્ટ્સ ભાગ, વાહિનીમય ભાગ હશે એ હશે તંતુ. સેમ જો 12મા ધોરણમાં તમારો આ ચેપ્ટર લેશો, પાછી આની આ કથા કરીશ, તો એના કરતા બેટર છે કે જો તમને અત્યારે જ આવડતો ધીસ ક્વાઇટ ઇઝીએસ્ટ ટુ મી એન્ડ એઝ વેલ એઝ ટુ યુ, રાઈટ? સો પરાગાશય, યોજી અને તંતુ, આમ ટોટલ 3 ભાગો છે કોના? પુંકેસર ચક્રના. કોના 3 ભાગો છે? પુંકેસર ચક્રના. સો જસ્ટ હું તમને ડ્રો કરીને બતાવું. ચલો બરાબર. આવી રીતના હશે કંઈક આપણી પુંકેસર છે. આપણી કોણ છે? આ પુંકેસર. એની અંદર આ જે ભાગ તમને દેખાશે એ હશે એનું પરાગાશય. આમાં તમને બહુ હાઈફાઈ ફિગર નથી આપી, પણ તમારું સીધું ક્લિક થશે તમારા માઇન્ડની અંદર. આ જે ભાગ છે ને, આ ઇન બિટવીન ધેટ પરાગાશયની સીધી નીચે આવતો એને કહેવાય યોજી. એને શું કહેવાય? યોજી. અને જે સૌથી નીચેનો ભાગ છે આને કહેવાય તંતુ. ને શું કહેવામાં આવે છે? તંતુ. એક્ચ્યુઅલી છે ને સ્ટ્રક્ચર કંઈક આવું હોય. આને થોડો ઝૂમ કરું આ ભાગને, તો એક્ચ્યુઅલી છે સ્ટ્રક્ચર આ ટાઈપનું હોય. આ ટાઈપનું આખું. પણ સીધું તમને આપણે કેમ બોલું, હું તમને સિમ્પલ એક વસ્તુ સમજાવું કે આપણે કોઈ ફ્રૂટ્સ ને કટિંગ કર્યું હોય તો વચ્ચેનો ભાગ તમને દેખાય, ઓલો આપણો આખો આમ બારોબાર થયો હોય તો કેમ ઇઝીએસ્ટ હોય. આમાં તમને એમનો ફિગર આપી છે. એક્ચ્યુઅલી આ એનું પરાગાશય છે. અને એમાં પણ જો હું આને સિમ્પ્લિફાઈ કરી દઉં, બરાબર છે, આવી રીતના હશે એક્ચ્યુઅલી. આવી રીતના આ મેં હું ડ્રો કર્યું છે તમને ખબર? આનો છે ને ઉપરથી વ્યૂ હોય ને ઈ ટપા તો પડે છે ને, સિમ્પલ વસ્તુ છે કે ઉપરથી જે હું વ્યૂ જોઈશ ને ઈ આ વ્યૂ છે. ક્લિયર? તો હવે હું ખાલી આને ઝૂમ કરું છું. આવી રીતના યાદ રાખજો પરાગાશય. ઉપરનો જે ભાગ છે શું છે? પરાગાશય. એક્ચ્યુઅલી તમારે યાદ રાખવાનું છે પુંકેસર ચક્ર છે ને ઈ તેના નર ભાગનું પ્રતિનિધિત્વ કરે છે. શું કરે છે? તેના નર ભાગનું પ્રતિનિધિત્વ કરે છે. જો હું એમાંથી તેનો આ ભાગ છે એને લઈ લઉં તો એક્ચ્યુઅલી છે ને આ ટાઈપનું લુક આવશે.
યોર માઇન્ડ બીકોઝ ઓફ ધેટ કે તમે લોકો એવું બોધરેશન રાખશો તો તમને આગળ તો તમારું અહીંયા આમાં એક પેજ હશે, લઘુ બીજાણુમાં એક પેજ હશે, ધાનીમાં અડધા પેજ હશે. ઓકે, તો આપણે પહેલેથી જ બી પ્રિપેર. ચલો રિપીટ કરી દો એક વખત. પુકેસર ચક્ર આવશ્યક ચક્ર નર ભાગનું પ્રતિનિધિત્વ કરે. કોનું પ્રતિનિધિત્વ કરે છે છોકરાઓ? તમારું ઈ નર ભાગનું પ્રતિનિધિત્વ કરે પુષ્પની અંદર. પણ યાદ રાખજો અહીંયા પુષ્પની અંદર બે ચક્ર આવેલા હશે, પુકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર. બરાબર, જરૂરી નથી કે બે સાથે હોય જ. બરાબર, પણ એ અલગ વસ્તુ છે. એ દ્વિલિંગી પુષ્પ અને એકલિંગી પુષ્પની સ્ટોરી છે. પણ પરાગાશય, યોજી અને તંતુ, એમાં પરાગાશય આ બંનેને જોડતો ભાગ હશે યોજી, સૌથી નીચેના ભાગમાં આવેલો છે તંતુ. જાસૂદનું પુષ્પ લેજો આજે ઘરે જઈ, અને એમાં ઘણા બધા આવા તમને પુકેસર, નોટ જસ્ટ ઓન્લી જાસૂદ, ગમે પુષ્પ લ્યો. અને હવે ઓબ્ઝર્વ કરો કે તમે જોયું, બરાબર જોયું, અને તમને ખ્યાલ આવી જશે છોકરાઓ કે એની અંદર હશે ના લઘુ બીજાણુ. સો આ વાત થઈ ગઈ આપણે કોની છોકરાઓ. અત્યારે હું તમને ખાલી પાર્ટ જ સમજાવું છું. એની અંદર આવેલા કોષો કઈ રીતના કામ કરે છે ને પછી સ્ટોરી કરશું આપણે. ઓકે, સો નાઉ યુ અન્ડરસ્ટેન્ડ ધીસ મચ ઓફ થિંગ્સ. સો આગે बढ़े. ઇટ ઇઝ ધ નેક્સ્ટ ટોપિક છે આપણો ઈ સ્ત્રીકેસર ચક્રનો છે. ઓકે, ચલો. સૌથી ઉપર કયું હશે? પરાગાસન. વચ્ચેનો જે નલિકામય ભાગ હશે એ કયો હશે? પરાગવાહિની. એક્ચ્યુઅલી છે ને આની સાથે તમે થોડા પરિચિત કે ફેમિલિયર છો, કેમ કે મેં આગળ પણ આ ફિગર તમારી સાથે શેર કરી છે. પરાગવાહિની. અને આ હશે ને એ હશે બીજાશય. શું હશે? બીજાશય. આપણા બાયોલોજીમાં સામાનાર્થી શબ્દનો એટલું મહત્વ હોય, બરાબર, કે અતિશય મહત્વ હોય, અને એને કહેવાય બીજું નામ છે અંડાશય. શું કહેવાય છે એને છોકરાઓ? અંડાશય. ચલો ક્લિયર. અહીંયા સ્ત્રીકેસરના પણ મુખ્ય ત્રણ ભાગો છે, જેમાં હું તમારી સાથે વાત કરું તો આ આખું એનું સ્ટ્રક્ચર છે. આખી ફિગરને તમારે એવી રીતના ડ્રો નથી કરવાની કે જાણે કે તમે ફ્લાસ્ક ડ્રો કરી રહ્યા હો. ચલો એની અંદર જે ઉપરનો ભાગ છે આ this one is the પરાગાશન. આ શું છે? પરાગાશન. આ જે નલિકામય ભાગ છે એની નીચેની તરફ આવેલો છે એ હશે પરાગવાહિની. કન્ફ્યુઝ ન થતા શેનાથી? પરાગવાહિની અને પરાગનલિકા. કેમ કે આગળ તમે જે અનાવૃતમાં વાત કરી હતી ને, પરાગનલિકા હતી પોલેન ટ્યુબ, and that is a part of લઘુ બીજાણુ એટલે કે પરાગરજ. and right now I am talking about the સ્ત્રીકેસર ચક્ર is indicate the male not ભાગ is the female ભાગ, અને એની અંદરની વાત કરું છું આ પરાગવાહિની. અને આની અંદર આ જે છેલ્લો ભાગ છે, તલસ્થ ભાગ, ફૂલેલો ભાગ, થોડો કોથળી જેવો ભાગ હશે, અને એને કહેવામાં આવે બીજાશય. શું કહેવામાં આવે છોકરાઓ? એને બીજાશય. ક્લિયર. અને અહીંયા હશે એનું અંડક. શું હશે ત્યાં? અંડક. તો આ જે છે એનું શું છે? અંડક.
શેમાં કન્વર્ટ થાય છે? બીજની અંદર. પણ અહીંયા અંડક ખુલ્લા નથી. અંડક ઇનસાઇડ ધ બીજાશય, અંડક ઇનસાઇડ ધ અંડાશય. અંડકનું પણ બીજું નામ છે બીજાંડ. અંડકનું પણ બીજું નામ શું છે? બીજાંડ. તો અંડક જે શેની અંદર છે? બીજાશયની અંદર. એનો મતલબ કે જ્યારે અંડક કન્વર્ટેડ ઇન્ટુ બીજ, ઇટ સેલ્ફ ઇન્ડિકેટ કે બીજ એકલું અટુલું હશે નહીં, એની ઉપર આવરણ હશે ને હશે જ. સમજાય છે? એની ઉપર આવરણ હોવાનું જ છે. સો ધેટ્સ ધ થિંગ આઈ મેન્શન હિયર. સેમ ઓલું ગયા હતા ને અંડિકાવરણો, પણ ત્યાં મેં અંડક આવી રીતના પેક નહોતું કર્યું. ત્યાં મેં અંડક અલગથી આપ્યું હતું. એનો મતલબ કે ત્યાં અંડકની ઉપર પણ આવરણો છે. એ આવરણને કહેવાય અંડકાવરણો. સેમ યો આજે છે ને એ અંડકાવરણો છે. क्या છે ઈ? અંડકાવરણો. ક્લિયર? કે આમાં કોઈને કઈ ડાઉટ છે? સિમ્પલ. જો આ ત્રણ ભાગનું કંઈક ને કંઈક મહત્વ છે છોકરા. પરાગરજ છે ઈ લઘુ બીજાણુ અહીંયા આવશે. અને પછી શું થશે એ સ્ટોરી હું પછી કહીશ. પણ આના પરથી તમને એટલો તો ખ્યાલ આવી જશે કે પરાગાશન એક એવો ભાગ છે, બરાબર, કે જે પરાગરજના માટે આસન છે ગ્રહણ કરે છે. સંધિ છૂટી પાડો તો ખબર પડશે પરાગરજ માટેનું આસન. એને આગળ વધારશે ને અહીંયા સુધી લઈ જશે. તો મેં તમારી સાથે 1 2 3 અને 4 આમ ચારે ચાર ચક્રની વાત ઓલરેડી તમારી સાથે કરી ચૂકી. આ આવશ્યક ચક્ર છે ટુ1 પ્રજનન માટેના, અને આ સહાયક ચક્રો છે. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. એનો પણ રોલ બહુ મહત્વનો છે. બટ આઈ ઓલરેડી સેડ ધેટ ચેપ્ટર નંબર 5 ઇન ડિટેલ. ઓકે? બટ એક્ચ્યુઅલી આપણે આ બધી સ્ટોરી કેમ કરી હતી? બીકોઝ ઓફ ધેટ કેવા હતા? ત્રિઅવયવી પુષ્પો. કેવા પુષ્પો હતા? ત્રિઅવયવી પુષ્પો. સો નાઉ તમને મારે સમજાવવું સરળ રહેશે કે વોટ ઇઝ ધીસ ત્રિઅવયવી, વોટ ઇઝ ધીસ ચતુર્થ અવયવી, વોટ ઇઝ ધીસ પંચાવયવી. ઓકે? બટ આટલું યાદ રાખજો. આપણે એક્ચ્યુઅલી આ કરી ગયા પછી હવે આપણે ટુ ડિવિઝન પાડ્યા છે. ટુ ડિવિઝન વચ્ચેનો ડિફરન્શિએશન ભણી રહ્યા હતા, જે આપણે ક્યારે જોશું? નેક્સ્ટ લેક્ચરની અંદર. ઓકે સ્ટુડન્ટ્સ? સો નેક્સ્ટ લેક્ચરની અંદર પાછા મળ્યા, જે